દેખાતું નહીં ઓધરો થઈ ગયો તો ચાંદનો બરાબર આજે આપો આઈ બની એવું લાગે કેસ થશે હા લાકડી નું મેળવી બોલા ફોટી ગયું લોહી લોન થઈ ગયો એટલે વળી વાતો કરો લેશે નહીં એટલે આવતી સંપૂર્ણ ફૂટી ગયું ફૂટી ગયું બોલું આવું ફૂટી ગયું હા હોય કેસ થશે આપણે તો ઘણું આઠાનું આમાં તો કેસ થાય તો તમે જો જેલમાં હમણાં નહીં જાવું આપણે તો લડી જવાનું એટલે હવે પાછો ઓ માય ગોડ તો સામાન અમારતો અમે સામાન જો તેલ ને એવું બધું લાવો એટલે સામાન લાવવાનું યા અમને સામાનની ખબર પડી છે આ પેલા પોડું પોડું તો હજુ આ સુધરતા નહીં સામાન તો હવે લેતા આવું જા ફટાફટ લઈને પાછો આય સામાન જા ફટાફટ લઈને પાછો સામાન આવું છે નથી ઓવા નકર તારું એ બધું કોઈ નાખે તો એલો લોન થઈ ગઈ ઓ તારી રાબ કાઢું આ લોકો હજુ સામાન ની પડી હા પેલા બીખલાનું પોડું કોઈ નાખું તોય અમારે સામાન આલુ ભરો હવે તો કેસ બેસ થાય ને લઈ જાય તો હાઈ મજા આવે સામાન તો લાવવું નહીં પેલા પીખલા પહોંચવા દઈને ગમે તે પણ મને અને આ લોકો હજુ સુધર્યા નહીં ને હમણાં સામાન જોઈએ પેલા પીખલાનું પોડું ખોઈને આવ્યો હો એટલે તમને ફરી લડાવું જો ફરી લડાવું પીખલા પહોંચવા દે ને હાજુ કરું પછી ફરી લડાવું મને દવાખાના જાય મારું કોઈ નહીં રણીધણી ઓ રાજ્ય મારું કોઈ નહીં મારો બોલ નાખ્યો એ પાતા ને પધારે દેવી ધરતી માતા રક્ષા કરજો મારી દવાખાન લઈ જાય ઓ દવાખાન લઈ જાય એકલો હોય તો ના બધું મને ત્રણ જણા મારો અડ્યા ત્રણ જણા માતા લાકડી મારી ભીખલો તો જીવ યાર તારી રોઈ જવાન થઈ ગયો ને કોઈ શી હો હેલો દરવાજો વાસી હું મહી મોબાઈલ દરવાજો બંધ નાખવા દે લ્યા મારા રણબંકાને કોને માર્યો મારા ભાઈને પૂર્યો માર્યો લ્યા અલે પેલો તો કઈ આવ્યો ભમાઈ આવી ગયો એનો મારી ગયા ને તું ના બોલે તું જ મને મારે તું એટલા રાય મને તું ઉભર તો ઉપરું લ્યા બધા દવાખાને લઈ જવા આવ્યો હું લ્યા માં દવાખાન નાખ્યો આ જો લોય મારો ના મારે દાદા દવાખાને લઈ જશે ગમે તે મારું ઘર તું મારું ભાઈ મારો લોય રતન કા દવાખાને લઈ જાઉં લે હેડ આ એકદમ મને દવા કરાય એડાસી તો ખરું ને અને એડાસી ખરું ને નહીં મારે હેડવાનું નહીં હોસ્પિટલ લઈ જાવ પછી જવાનું ગીધમ તો રૂપિયો નહીં ભર્યો અરે આ તો સરકારી દવાખાને તો વધુ નહીં અલ્યા ભીખલા તો દવાખાનું કે પછી ભંગારનું પી લેવું તું તો લઈને આવ્યો મને આવો દવાખાનો હેલો ડોક્ટર ડોક્ટર ઓ ડોક્ટર યાર ડોક્ટર જાગતું નહીં ને ડોક્ટર ઓ ડોક્ટર શું આ ભાઈને મોઢામાં લાકડી મારી હ જોવો ને ગરમ નું કરું પહોંચવાની દવા લ્યા બહુ લોહી નીકળી ગયો લ્યો ને બ્લડ બહુ નીકળી ગયો ડોક્ટર બે વીખા ઊંઘ જોઈ લો ને લોહી બહુ નીકળી ગયો પોડામાં લાકડી પડી બવાલ થઈ પોડામાં લાકડી પડી તો પેલો કેસ લખી આવ ને એવું તો કેસ તો લખાવાનું
હા કેસ લખાવવો લાગ્યો કેસ તો લખાવતા છે પૈસા નહીં હારા ડોક્ટર મોત પછી આપણું દવા કઈ નાખો સર આયા જ હોય એને કમ ના પણ બહુ યાર મરી જશે મોત તું મારા ના ડોક્ટર તો ડોબા ડોક્ટર હે ગમ નહીં પડતી કે સરકારી દવાખાનામાં ડોક્ટર બન્યો તું મારું પોટવું પણ કર ફાટી ગયો બહુ ઓપરેશન કરી નાખ મને ફટાફટ કરો હેરો ને લોહી બહુ નીકળી હતી રાજુ જેવા દવાખાને લઈને આવ્યા હવે આઈ ગયા છતમાં કદી ખા ખા દવાખાનું હોય તો હું દવાખાનું લે આ તો પાઈ પૈસા બરોબર પૈસા નહીં કરવાનું મફત મફત માં બીજું કશું જ નહીં કરે કે મને લોહી વધારે આઈ ગયા ડોક્ટર બાટલો ચાલો ને કે બહુ અરે કરે કશું એવું હોય ને પેટ્રોલ ઓછું બોલું બસ ઓછું નથી અરે જો તો તું ખાયો લેવ ફાટી ગયો કપા અલે કરે ને એટલે આ તો પેલો મારો મને પેલું બંદૂક બિલ મીટર કાપવા જતો ને હાર દેવો ના મને નહીં હું નોકરી છોડીને તને પાછો આવતો ને તો પાછો લઈ આવી ગયો અમે તો બે જુડવા ભયા ને એટલે તમને એવું લાગતું હશે એ તો મારો ભય હતો ઓહો ના બરાબર વાંચી વાત હતા સાહેબ આમ હું મોટો ભાઈ થવાનો એવું ને મારે જેવું દેખાય નકર દવા નહીં કરું કીધું ભગવાન જેવું દેખાય આમ પછી હમણાં લીધે મારે આવતો તો કરવો પડે મીટર વાળી નોકરી અરે છોડી કરે સાહેબ આ કબર ફાટી ગયું મારું પેલી નોકરી છોડી સાહેબ હા હા છોડી દીધી નહીં એટલી બધી બાકી છે પણ એ બધું આ બંદૂકો બતાવે તો શું દે આમ મોટા ભાઈ પેલા અમને આ એ વાત છે પણ અમને લાકડી પડી છે શું જે સારું સાહેબ આવું તમે ના છો એ બધું મારા કોમ દવાઓ ઠંડુ રે કબર ના ગરમ થાય આ તો ઊંધું ઊંધું રહે રાજુ દવા તો નહીં ના. કપડ મમ્મી લે ને હમણાં તો મને હોય રે એક આ વખત દર્દ ખાલી- લઈને આવ્યો હતા ને દવાખાને પરણે બાજુ થઈ જાય તો પેલા લોકોને તો નહીં મેળવાના મારે ભાઈ આપણે બે નહીં. સાહેબ હોય નહીં એટલે બીપી માપું હું બીબી માપો અંજી સર ને મેળતા એટલે બીબી માપો બીપી